ખાંડની મીઠાશ મોંઘી થઈ છે. ખાંડના ભાવ સતત વધી રહ્યા છે અને એ ભાવ ત્યારે વધી રહ્યા છે, શ્રાવણ મહિનો છે, ત્યારબાદ તહેવારો શરૂ પણ થઈ રહ્યા છે અને સ્વાભાવિક રીતે તહેવારોની અંદર ખાંડ સવિશેષ વપરાશમાં આવતી હોય છે. ખાંડનો ભાવ પ્રતિ કિલો 70 રૂપિયાને આવી ચૂક્યો છે. રિટેલ બજારમાં આપ જોશો અને એના વિડીયો જોશો તો આઈડિયા આવશે. ત્યાં ટેગ મારેલા હશે. દુકાનની અંદર મુખ્ય દુકાનોમાં ખાંડના ભાવ જે છે ને એ 70 રૂપિયાને આવી ચૂક્યા છે. થોડાક દિવસો અગાઉ ખાંડ 70 રૂપિયાવાળી હાલ જે વેચાય છે એ જ ખાંડ થોડાક દિવસો અગાઉ 40-41 રૂપિયા વેચાતી હતી અને સ્વાભાવિક રીતે જ ગૃહિણીઓનું આના કારણે બજેટ ખોરવાયું છે. ગૃહિણીઓ ચિંતામાં છે અને ગૃહિણીઓનું જે બજેટ ખોરવાયું છે, આજે એબીપી અસ્મિતા રાજલ બારોટે જ્યારે વાત કરી ત્યારે અનેક ગૃહિણીઓએ આ પ્રકારની એમની ચિંતા પણ વ્યક્ત કરી હતી. પહેલાં એ ચિંતા સાંભળી લઈએ. ભારે અસર પડે છે. હું અત્યારે એના માટે જ આવી હતી કે બધા ત્યાં વેપારીઓ વધારા માંડ્યા. મેં કદાચ કાલુપુરનું બજાર કેવું છે શું છે જોવા માટે આવી તો મને એકદમ નવાઈ લાગી કે એકદમ આટલા 2 દિવસમાં આટલો બધો ભાવનો વધારો થઈ ગયો. એટલે પછી મારા મિસ્ટરને મેં ફોન કરીને કીધું કે ત્યાં બજાર છે એટલું જ અહીંયા બજાર છે એમ. એટલે થોડું વિચારીને આપણે વેચવું પડે ને ખરીદી કરવી પડે એમ. આજે શુક્રવાર છે, શ્રાવણ દશામાનો છેલ્લા દિવસના 2 દિવસ બાકી છે એ લોકોના પ્રસાદમાં, એટલે બહુ જ હેરાનગતિ થાય છે એમ. બેન ભરશે તો ખરી જ ને, મોંઘવારી તો ગૃહિણીઓને બધું બજેટ ખોરવાઈ જશે એમનું. હવે પાછી ગણપતિ આવી રહ્યા છે, જન્માષ્ટમી આવી રહી છે, નવરાત્રિ આવી રહી છે, એમાં બધામાં ખાંડનો ને ગોળનો ઉપયોગ થાય છે. એમાં વધારો થઈ ગયો છે. ગૃહિણીઓ કેવી રીતે બધું કરશે? મીઠાઈઓ કેવી રીતે બનશે? બધું મોંઘું થઈ જશે. તો આટલું બધું 20-30 રૂપિયાનો વધારો થઈ ગયો છે. તો પહેલાં જે કરતા હતા એમાંથી અત્યારે 2 કિલો લેતા હોય તો 1.5 કિલો લઈશું હમણાં. એવી રીતે કરીને બચત કરવું પડશે, બજેટ સાચવવું પડશે એવી રીતે. ખાંડના ભાવ વધવાના એક નહીં અનેક કારણ છે. જે પ્રકારે અચાનક ભાવ વધ્યા તેના કારણે માર્કેટમાં પેનિક પણ છે. મોટા વેપારીઓ એ પણ પેનિકમાં છે. આડેધડ કેટલાક લોકો સ્ટોક કરવાનો પ્રયાસ પણ કરે છે. કદાચ એ જ કારણ છે રાજ્ય અને કેન્દ્રની સરકારે મોટા નિર્ણય પણ લીધા છે અને કેન્દ્ર સરકારે ખાંડનો સ્ટોક રાખવાની મર્યાદા જે છે ને તેને વધુ કડક કરી છે. દર મહિને 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો વેપાર અથવા ઉપયોગ કરતા ડીલરો હવે માત્ર 15 દિવસની જરૂરિયાત જેટલો સ્ટોક રાખશે તેવી મંજૂરી અપાઈ છે. નવો નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થશે. 30 નવેમ્બર સુધી તે અમલમાં રહેશે. સરકારના આ નિર્ણયનો હેતુ સંગ્રહખોરી એટલે કે જમાખોરી અને કાળાબજારીને અટકાવવા માટેનો છે. ભાવને નિયંત્રણમાં રાખવાનો છે. વેપારીઓની મુશ્કેલી વધી છે. વેપારીઓના કહેવા પ્રમાણે ખાંડ ભેજ પકડી લે છે એટલે લાંબા સમય સુધી મોટો સ્ટોક રાખવો આમ પણ સરળ નથી. ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ છે. સંગ્રહખોરી ટાળવા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. પુરવઠા વિભાગે ખાંડના સંગ્રહ પર નિયંત્રણો અને કવાયત હાથ ધરી છે. આગામી સપ્તાહે ગુજરાત સરકાર સંગ્રહના નિયંત્રણો જાહેર કરી શકે છે. કેન્દ્ર સરકારે 15 દિવસથી વધુના જથ્થાના સંગ્રહ પર પ્રતિબંધ લગાવ્યો છે અને માર્ગદર્શિકા તમામ રાજ્યોને મોકલી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેનો અમલ અને તેને લગતું નોટિફિકેશન ગુજરાત સરકાર પણ બહાર પાડશે. જોકે ખાદ્ય પદાર્થોના ભાવ જેન્યુન વધતા હોય તો એનો મતલબ એનું રો મટીરિયલ ઉત્પન્ન કરતા મારા ખેડૂતને નફો ચોક્કસથી વધુ મળે. નફો નહીં પણ એને પડતરની સામે એનું વળતર સારું મળે. શેરડીના ભાવ આપણા ગુજરાતની અંદર તો કોઓપરેટિવ સેક્ટરમાં શુગર મિલો છે ત્યારે અપેક્ષા રાખીએ કે શુગર મિલો જે આ ભાવ વધ્યા છે એનો ફાયદો જે મળશે એ ફાયદો મારા ખેડૂતો સુધી પાસ ઓન કરે. દક્ષિણ ગુજરાતમાં સવિશેષ શુગર મિલો છે. ખાંડની જેમ જ ગોળના બજાર પર પણ તેની અસર થઈ છે. જોકે અલ નીનોની અસર પણ એના માટે જવાબદાર ગણાય છે. મેં કહ્યું તેમ અનેક કારણો છે. આ તમામની વચ્ચે કેન્દ્ર સરકારે આ ક્રાઇસિસ હળવી થાય, ભાવ બેકાબૂ ન થાય તે માટે ખાંડની આયાત કરમુક્ત કરી છે અને એક નિયત કોટા જાહેર કર્યો છે કે આટલી ખાંડ આપણે રો ખાંડ જે આપણા ત્યાં પ્રોસેસ થઈને માર્કેટમાં મૂકી શકાય એ આયાત કરી શકીશું. તમામના બજેટ સાથે જોડાયેલો મુદ્દો છે અને એટલે જ ચર્ચા કરીશું. જયંતિભાઈ શાહ પ્રમુખ છે શુગર મિલ એસોસિએશનના, તેમની સાથે. જયંતિભાઈ નમસ્તે, આપનું સ્વાગત છે. 2 તબક્કામાં આપની સાથે વાત કરવી છે. એક તો ખાંડનું હાલનું બજાર, શું કારણ કે ખાંડ આટલી મોંઘી છે? મુખ્ય કારણમાં તો
એક અલ નિનોની લોકોને થોડો ડર પેસી ગયો હતો. હકીકતમાં આપણી પાસે પર્યાપ્ત સ્ટોક છે. 48 લાખ ટન સપ્ટેમ્બર એન્ડમાં આપણી પાસે ખાંડનો સ્ટોક છે. એ 2.5 મહિના 3 મહિના સુધી ચાલે એટલો માલ છે. વરસાદની અનિયમિતતાને લીધે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં સોલાપુર ડિસ્ટ્રિક્ટમાં જે વધારે ફેક્ટરીઓ છે ત્યાં વરસાદ જ નથી. સોલાપુર ડિસ્ટ્રિક્ટ આજુબાજુ એટલે પ્રોડક્શન ઓછું થવાની ધારણા છે. પરંતુ શેરડીનું વાવેતર આખા મહારાષ્ટ્રમાં સર્વે કરતાં 8% વધુ છે આ વર્ષે. અને આ વર્ષે દરેક ફેક્ટરીઓ ઇથેનોલ બનાવશે નહીં. અને એક જાતનો ડર લોકોને પેસી ગયો છે. પણ ખાંડનો પર્યાપ્ત સ્ટોક છે અને આજે જ બજારો લગભગ સમજો ને ક્વિન્ટલે 100-200 રૂપિયા ઘટી ગઈ છે. ગઈકાલે કયા પ્રકારના સોદા થયા ગઈકાલ સુધી છેલ્લા દિવસોમાં? મારા કેરિયરમાં લગભગ 52 વર્ષથી ખાંડના વેપારમાં છું. કોઈ દિવસ આટલી બધી તેજી આટલા ટૂંકા સમયમાં આવી નથી. આ તેજી આવી છે ફક્ત લગભગ 28-30 દિવસમાં આવી છે. અને દરરોજના 50-100 રૂપિયા 200 રૂપિયા એ રીતે ભાવ વધતા હતા. અને આજે વધીને એક્સ મિલ વિધાઉટ જીએસટી લગભગ 6,000થી 6200 રૂપિયાનો ભાવ મહારાષ્ટ્રમાં છે. અને એની સામે યુપીની અંદર ભાવ નીચા છે. એટલે આપણને ગુજરાતને તો લગભગ સમજો ને યુપીથી પડતર થશે માલનું. અને આ તેજી લગભગ સમજો દોઢા ભાવ થઈ ગયા. ભાવ હતા 3500 એક્સ મિલના ભાવ, એ વધીને અત્યારે એક્સ મિલના 6200-6300 રૂપિયાના ભાવ છે. આમ તો ઊંચી ક્વોલિટીના ટેન્ડરો મહારાષ્ટ્રની અંદર 7,000 પ્લસ જીએસટીમાં ગયા છે. એટલે વધવાનું બીજું કોઈ કારણ નથી. હવે વધશે નહીં એવું લાગે છે. આ ભાવથી ઘટશે. 7,000 રૂપિયા થઈ ગયા છે ભાવ. એનો મતલબ 70 રૂપિયા પ્રતિ કિલો, એ પણ ટેન્ડરમાં. ક્યાંક કાળાબજારી, ક્યાંક સંગ્રહખોરી, ક્યાંક એ જ પેનિકમાં સટ્ટાખોરી કારણ ખરું? ના 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 હવે કાળાબજારી અને સંગ્રહખોરી માટે ગવર્મેન્ટ સખત થઈ ગઈ. પહેલાં ગવર્મેન્ટે 1 મહિનાનો ટાઈમ આપ્યો હતો અને 3,000-4,000 ક્વિન્ટલનો ઓર્ડર રાખવાનો ઓર્ડર હતો. પણ હવે કોઈ પણ કન્ઝ્યુમર કે કોઈ પણ વેપારીને 3,000 ક્વિન્ટલથી વધારે માલ રાખવાનો નહીં. અને એ પણ 15 દિવસની અંદર એનો નિકાલ કરી દેવાનો. એટલે ખોટી તેજી મંદી સંગ્રહખોરી નહીં થાય એનું ગવર્મેન્ટ સતત ધ્યાન રાખી રહી છે. અને ગઈકાલે જ રાત્રે ગવર્મેન્ટે 10 લાખ ટન ખાંડની આયાત, કાચી ખાંડની આયાત કરવાનું નક્કી કર્યું છે. એટલે ખાંડની અછત અને વધુ ભાવ થવા દેવાની અછત નહીં પડે. અને ખાંડના ભાવ વધે છે એનું સતત મોનિટરિંગ ગવર્મેન્ટ તરફથી થઈ રહ્યું છે. આપે કહ્યું કે આયાતને મંજૂરી મળી, એનાથી શું ફાયદો થાય માર્કેટમાં? આયાતથી આપણે ખાંડ આપણે ગુજરાત આમ જોજો ને ભારતમાં આવે, ઇન્ડિયામાં આવે, માલનો જથ્થો વધે તો પછી બજાર ઘટે જ. અને આ ફક્ત ટેમ્પરરી તેજી છે. આ તેજી ટકશે નહીં. કારણ કે આપણું ખાંડનું ઉત્પાદન લગભગ ઓક્ટોબર એન્ડથી શરૂ થાય અને લગભગ એપ્રિલ મહિનામાં, મે મહિનામાં પૂરું થઈ જાય. આ ખાંડનું વરસ કહેવામાં આવે છે, જે ઓક્ટોબરથી શરૂ થાય અને એપ્રિલમાં પૂરું થઈ જાય. 2 મહિના જ ફક્ત આ જે આર્ટિફિશિયલ તેજી છે, જે સ્ટોક હોવા છતાં લોકોના મનમાં એમ છે કે આગલું ઉત્પાદન ઓછું થશે, પણ ઉત્પાદન ઓછું નહીં થાય. કારણ કે આવતા વર્ષે ઇથેનોલ નહીં બને. આ વર્ષે જેટલું આપણું ઉત્પાદન થયું 300 લગભગ 28 લાખ 30 લાખ ટન જેટલું ઉત્પાદન થયું, એમાં 5% શેરડી ઇથેનોલમાં ગઈ હતી. આ વખતે ઇથેનોલમાં શેરડી જશે નહીં અને ઉત્પાદન લગભગ આપણે ક્રોસ કરી જઈશું. પરંતુ શેરડીની રોપણી શું અગાઉના વર્ષના તુલનામાં થઈ છે ખરી? જો મહારાષ્ટ્રની અંદર 8% વધારે છે, યુપીમાં 3% વધારે છે, આપણે ગુજરાતમાં સેમ છે.
એવી રીતે દરેક સ્ટેટમાં થોડી વધઘટ છે, પણ શેરડીનું વાવેતર છે અને શેરડીની અવેલેબિલિટી પણ છે. પરંતુ અમુક એરિયામાં જ્યાં વરસાદ નથી મહારાષ્ટ્રના, ત્યાં થોડું ઉત્પાદન ઓછું થશે. બાકી કર્ણાટક અને કોલ્હાપુર સાઈડ બેલ્ટ છે, પૂના બેલ્ટ છે, એ બાજુ ઉત્પાદન વધવાનું. આપે કહ્યું કે મહારાષ્ટ્રનો ભાવ વધુ પડે છે, ઉત્તર પ્રદેશનો કદાચ ખાંડ સસ્તી છે, તો આપણા વેપારીઓ ઉત્તર પ્રદેશથી કેમ નથી લાવતા? હવે ઉત્તર પ્રદેશથી આજથી ચાલુ થઈ ગયું, 2 દિવસથી ચાલુ થઈ ગયું છે. કારણ કે મહારાષ્ટ્રના ભાવ જે હતા ને એના કરતાં ઉત્તર પ્રદેશનો ભાવ હવે આજે નીચા લાગે છે. એટલે 5500 રૂપિયા 5600 રૂપિયાથી લગાવીને 6000 સુધીના ભાવ ત્યાં થઈ ગયા છે એક્સ મિલ. પણ ત્યાંથી થોડું ભાડું વધારે લાગે ને આવા થોડી 1 દિવસ વધારે લાગે આવતા. પણ મહારાષ્ટ્રની સામે હવે યુપીમાં મહારાષ્ટ્રની મિલો કરતાં યુપીની મિલોમાં હવે સ્ટોક વધારે છે. સ્ટોકની દ્રષ્ટિએ જોયો તો જે પડતર સ્ટોક છે અત્યારે રેડીમાં એ મહારાષ્ટ્ર કરતાં યુપીમાં વધારે છે. એટલે નેક્સ્ટ બધા વધારે ફાળવણી ગવર્મેન્ટ ત્યાં જ કરશે. એટલે ત્યાંથી પડતર થશે આપણે ગુજરાતમાં. ગુજરાત, રાજસ્થાન, MP બધે મહારાષ્ટ્રની યુપીની ખાડ આવી શકે છે. ગોળનું બજાર કયા પ્રકારનું છે? ગોળનું બજાર ખાડ ઉપર જ ચાલે. ગોળનું બજાર અત્યારે લગભગ સમજો ને આપણે ખાંડ બજાર હોય એના કરતાં 5 રૂપિયા ઊંચું નીચું નહીં. જે સારો ગોળ હો, કોલ્હાપુરનો ગોળ. બાકી એ યુપીના ગોળ લગભગ 20-25 રૂપિયા 21 રૂપિયા નીચે હોય. રિટેલ બજારના ભાવ જોઈ રહ્યો તો રિટેલ બજાર એકદમ રિટેલ 70 રૂપિયા 71 રૂપિયા કિલો ખાંડ. હવે પછી ખાંડનું રિટેલ બજાર કેટલું છે? આ ભાવ ઘટશે, હમણાં 70 રૂપિયાથી ઘટશે, ધીરે ધીરે 60 રૂપિયા થઈ જશે. આ તો અહીસો ભેગો અહીસો એવું ચાલે છે. કારણ કે આવી તેજી કોઈ પણ માણસે કદી જોઈ જ નથી. એક જ દિવસમાં 200-300 રૂપિયા વધ્યા હોય, 100 રૂપિયા વધ્યા હોય, 50 રૂપિયા વધ્યા હોય, ભાગ્યે જ બને. તો સીધા લગભગ 1700 રૂપિયા જેવું વધી ગયું છે 15 દિવસની અંદર. એ અભૂતપૂર્વ તેજી કહેવાય, જે મારી જિંદગીમાં જોઈ નથી, કોઈએ નથી જોઈ, કોઈ પણ વેપારીએ નથી જોઈ. જે તહેવારો આવશે, દિવાળી જો આ તહેવારોની અંદર ગવર્મેન્ટ શરૂ થશે એ દિવસે શું સ્થિતિ હશે? હા બ્રો, હવે એવું થશે કે ગવર્મેન્ટ જ્યારે નેક્સ્ટ રિલીઝ આપશે ને, હવે 2-3 દિવસ સમજો ને 5-1 દિવસ પછી આવશે. આવતા મહિનાનો આપણો ફ્રી સેલનો કોટા ગવર્મેન્ટ ડિક્લેર કરે. એ ગવર્મેન્ટ લગભગ 1,00,000, 2 લાખ ટન, 3 લાખ ટન વધારે ડિક્લેર કરશે. જે અત્યારે 24 લાખ ટન આસપાસ થાય છે, 23-24 આસપાસ, એ 26-27 કરી કાઢશે. એટલે ઓટોમેટિક બજાર નીચું આવી જશે. છેલ્લે ગોળના ભાવની પણ વાત કરી લઉં. ગોળનો ભાવ હાલ શું ચાલે છે અને ક્યાં સુધી પહોંચશે? જો હવે ગોળનું ઉત્પાદન વહેલું ચાલુ થઈ જાય છે. એટલે નવો ગોળ તો ચાલુ થઈ ગયો બનવાનો આપણે સાઉથમાં અમુક સુગર ફેક્ટરીઓ પણ ચાલુ થઈ ગઈ વહેલી. એટલે અને ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે કે સિઝનમાં વહેલું ચાલુ કરશે, એને જે ઉત્પાદનમાં માર પડશે એની રિકવરી ગવર્મેન્ટ કરી આપશે. જયંતિભાઈ, એક છેલ્લો સવાલ. કેમ કે આપણા દક્ષિણ ગુજરાતમાં કોઓપરેટિવ સેક્ટરની શુગર મિલો છે અને શુગર મિલો ખેડૂતોને નફાના આધારે ભાવ ચૂકવતા હોય છે. તમને શું લાગે છે, આપણી શુગર મિલોનો નફો વધશે કે ઘટશે? ખેડૂતોને તો ઘણો ફાયદો જ થવાનો, અને ભાવ પણ બધી શુગર ફેક્ટરીઓ જે શેરડીના ભાવ આપે છે એ ડિક્લેર લગભગ 2 મહિના પછી થશે. એ લગભગ ઘણા ઊંચા ભાવ ડિક્લેર થશે અને ખેડૂતોને ઘણો ફાયદો થશે. કોઈ પણ ખાદ્ય પદાર્થના ભાવ વધે, ખેડૂતને નફો મળે તો આનંદ ચોક્કસથી થાય. પણ ખાદ્ય પદાર્થમાં પણ જ્યારે ખાંડ અને ગોળ એના ભાવ વધે ત્યારે વધુ મીઠું ખાવા ટેવાયેલા આપણા ગુજરાતીઓના બજેટ ઉપર એની ચોક્કસથી અસર થાય છે. આશા અને અપેક્ષા રાખીએ છીએ આ ભાવ આયાતી ખાંડના કારણે ઓછા થશે, પણ જે ભાવનો વધારો મળ્યો હશે એનો લાભ જે પણ શુગર મિલો છે આપણા ગુજરાતની કોઓપરેટિવ સેક્ટરની, એ મારા ખેડૂતને ચોક્કસથી પાસો ઓન કરે. મીઠાશ એમના ઘરમાં પણ પહોંચવી જોઈએ. હું તો બોલીશ, મારે છે એક નાનકડો વિરામ, અને વિરામ બાદ વાત કરીશ એબીપી અસ્મિતાના અહેવાલની અસર. એવી અસર પ્રશાસન દોડતું થયું છે.